Friends, today we can discuss the lesson about the situation in which we are control. આપણે મિત્રો એક એવી લેસનની ચર્ચા કરવાના છીએ કે એવી પરિસ્થિતિ કે જેના કંટ્રોલમાં જેને નિયંત્રણમાં આપણે આવી જઈએ છે. કઈ રીતના? તો મિત્રો ઘણી બધી વખત એવું થાય છે કે ઘણા બધા એવા કામ કે કરતાં પહેલાં જ આપણને એવું થાય કે આજે તો ઘણું બધું કામ છે, હજુ તો કામની શરૂઆત નથી થઈ પણ એવું થાય કે યાર બહુ કામ છે, કેટલું પતાવીશ, થશે કે નહીં થાય, આ કરીને પેલું કામ છે, ખાવાનો ટાઈમ નહીં મળે, સૂવાનો ટાઈમ નહીં મળે, એટલે હજુ કામ શું છે કેવું છે એ પહેલાં જ આવી પરિસ્થિતિ સર્જાય છે. ઘણી બધી વખતે એવું બને કે ભાઈ આપણે ઘણી બધી તૈયારીઓ કરેલી હોય, ઘણી બધી પ્રેક્ટિસ કરેલી હોય, ઘણો બધો મહાવરો કરેલો હોય, પણ જ્યારે એકચ્યુઅલ સિચ્યુએશન આવે, દાખલા તરીકે આપણે કોઈ જગ્યાએ પરફોર્મ કરવાનું આવે, એક્ઝામ સેન્ટર હોય, એવી કોઈ પરિસ્થિતિ કે જ્યાં આપણે એ વસ્તુની રજૂઆત કરવાની છે, તો કાં તો આપણે ભૂલી જઈએ, કાં આપણે એને ફોલો ના કરી શકીએ, કાં આપણે એ કામને પૂરું ના કરી શકીએ, કાં આપણા મગજમાં એ વસ્તુ ના આવે, આપણે યાદ કરેલું બધું બાષ્પીભવન થઈ જાય. એવી બધી પરિસ્થિતિઓનું નિરાકરણ લાવવા માટેનું આ લેસન છે, એની અંદર આપણે જોવાનું છે. એવું એ પરિસ્થિતિ કઈ હોય મિત્રો? એ પરિસ્થિતિ હોય સ્ટ્રેસ, તણાવ. આપણે એવા બંધાઈ જઈએ, એવા વિચારોમાં આવી જઈએ કે જે જેનાથી આપણે આપણા કંટ્રોલમાં નથી હોતા, પણ એ પરિસ્થિતિના કંટ્રોલમાં આપણે આવી જઈએ છીએ, એ સ્ટ્રેસના કંટ્રોલમાં આપણે આવી જઈએ છીએ. જોઈએ હવે તો સૌથી પહેલાં એ જોઈએ કે સ્ટ્રેસ શું છે, પછી એના નિવારણના કારણો પણ આપણે આ લેસનમાં સ્ટ્રેસ જોઈશું. તો સ્ટ્રેસ ઇઝ અ ફિલિંગ ઓફ ઇમોશનલ ઓર ફિઝિકલ ટેન્શન. મિત્રો આ સ્ટ્રેસ તણાવ શું છે? તો આપણે એવું કહી શકાય કે ભાઈ લાગણીની અથવા તો ફિઝિકલ શારીરિક રીતે જે આપણને ટેન્શન આવે ને તેને આપણે તણાવ કહીએ. ઇટ કેન કમ ફ્રોમ એની એવર ઇવેન્ટ ઓર થ્રુ ઓર થોટ દેટ મેક્સ યુ ફીલ ફ્રસ્ટ્રેટેડ, એંગ્રી ઓર નર્વસ. કે એ કોઈ પણ પરિસ્થિતિમાંથી ઊભું થાય અથવા કોઈક વિચારમાંથી ઊભી થાય કે જેનાથી તમને ગુસ્સો આવે, તમે એકદમ ચીડચીડા થઈ જાઓ, તમે નર્વસ થઈ જાઓ, એને આપણે તો કોઈ પણ એવી પરિસ્થિતિ ઊભી થાય કે જેની અંદર તમને વધારે પડતો ગુસ્સો આવી જાય તો આપણે એને તણાવ કહીએ. સ્ટ્રેસ ઇઝ અ બોડીઝ રિએક્શન ટુ ચેલેન્જ ઓર ડિમાન્ડ. એ તમારા શરીરને એક ચેલેન્જ કરે છે, પડકાર ઊભો કરે છે. ઇન શોર્ટ આપણે ટૂંકમાં કહીએ તો બ્રસ્ટ સ્ટ્રેસ કેન બી પોઝિટિવ સચ એઝ વેન ઇટ હેલ્પ્સ યુ અવોઇડ ડેન્જર ઓર મીટ અ ડેડલાઇન. તો એવું કહી શકાય કે એવી પરિસ્થિતિમાં આપણે હકારાત્મક વિચારો કરીએ જેથી કરીને તમારો તણાવ કે તમારો ગુસ્સો કે કોઈ પણ પ્રકારની મુશ્કેલી, તો તેનું એક જ નિરાકરણ છે હકારાત્મક. એવી પરિસ્થિતિમાં તમારે હકારાત્મક વિચારો માત્ર કરવાના છે. જોઈએ મિત્રો હવે આગળ લેસન આપણને શું કહે છે તે. મેનેજ યોર સ્ટ્રેસ એટલે તમારામાં જે તણાવ જે છે તેનું વ્યવસ્થાપન, તેને કઈ રીતના હેન્ડલ કરવું, તેને કઈ રીતના કંટ્રોલ કરવું તેની અહીંયા વાત કરવામાં આવી છે. સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી એટલે તમારા જે માનસિક તણાવ છે તેનું યોગ્ય નિવારણ કરવું એવું પણ કહી શકાય. લેટ્સ સી ધ લેસન. માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર ક્લોઝલી ઇન્ટરલેક્ટ એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. અહીંયા કઈ કઈ વસ્તુની વાત કરવામાં આવી છે મિત્રો? કે માઇન્ડ આપણું મગજ, ઇમોશન્સ આપણી લાગણીઓ, એન્ડ બોડી આપણું શરીર જે છે આર ક્લોઝલી બહુ નજીકથી જોડાયેલા છે, એન્ડ અને ઓલવેઝ હંમેશા વર્ક ટુગેધર એ સાથે સાથે જ કામ કરે છે. એવું નથી કે મગજ કામ કરતું હોય તો લાગણીઓ બંધ હોય કે પછી શરીર કામ કરતું હોય તો મગજ બંધ હોય, એવું હોતું નથી. દાખલા તરીકે તમને સિમ્પલી કહું કે જ્યારે આપણે સૂઈ જઈએ ત્યારે આપણું મગજ કે આપણી લાગણીઓ ત્યાં કામ કરતી નથી, પણ જ્યારે આપણે XYZ કોઈ પણ કામ કરીએ ત્યારે ત્રણ વસ્તુ એક સાથે કામ કરતી હોય છે. ઇટ હેલ્પ્સ યુ ડિસ્ટિંગ્વિશ ધેમ મોર ક્લિયરલી. એ તમને વધારે સારી રીતે અલગ અલગથી સમજશો તો વધારે રીતે સમજાશે. દાખલા તરીકે ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ દેટ સેપરેટલી, જો તેમને તમે અલગ રીતે સમજશો તો તમને એના વિશે આ ત્રણ વસ્તુ વિશે વધારે ખ્યાલ આવશે. જોઈએ હવે આગળ કે યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટીઝ. આપણે આપણી માનસિક ક્ષમતા, મેન્ટલ કેપેસિટી એટલે આપણી માનસિક ક્ષમતાની વાત કરીએ તો યોર એબિલિટીઝ એ તમારી ક્ષમતા છે, એ તમારી એબિલિટી છે. શેના માટે? ટુ કોન્સન્ટ્રેટ, કોઈ પણ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે, ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, નવી માહિતી મેળવવા માટે, ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, નવી અને જૂની માહિતી યાદ કરવા માટે, એન્ડ ટુ બી ઇન પોઝિશન, આપણને એવી પરિસ્થિતિમાં લાવે છે ટુ થિંક લોજિકલી એટલે તર્ક રીતે, કે આપણે તાર્કિક રીતે
પરિસ્થિતિને સમજીને કોઈ પણ નિર્ણય લઈ શકીએ. એ આપણા મગજનું કામ છે. આપણી મગજની કેપેસિટી કઈ છે? તો કે ભાઈ માહિતીને સ્ટોર કરવાની, ધ્યાન કેન્દ્રિત કરવાનું, જૂની નવી માહિતીને યાદ કરવાની, અને સાથે સાથે આપણે કોઈ પણ નિર્ણયને તાર્કિક રીતે સમજીને નિર્ણય લઈ શકીએ. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી. આપણને આપણી માનસિક ક્ષમતાની ક્યાં જરૂર પડે, એટલે તમને તમારી માનસિક ક્ષમતાની જરૂર પડશે ઇન ઓર્ડર ટુ વપરાયું છે, જે આપણે આગળ ભણી ગયા છે, પર્પઝ માટે વપરાય છે. સ્ટડી યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી. તમને તમારી મેન્ટલ કેપેસિટી, માનસિક ક્ષમતાની જરૂર પડે. ક્યાં જરૂર પડે? ટુ સ્ટડી, અભ્યાસ કરવા માટે, ટુ વર્ક, કામ કરવા માટે, ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર, કે કોઈ પણ રચનાત્મક કાર્ય કરવા માટે ઓન યોર લાઈફ. તમારા જીવનમાં રચનાત્મક કાર્ય કરવા માટે આપણને આપણી માનસિક ક્ષમતાની જરૂરિયાત ઊભી થાય છે. એ તો તમે સમજો છો કે ભાઈ કોઈ પાગલ માણસ હોય અને કોઈ નોર્મલ માણસ હોય, બંનેના જીવનમાં તફાવત. એ હંમેશા જે સામાન્ય માણસ હોય હંમેશા કંઈક ને કંઈક નવું કરવાનું વિચારતો હોય, જ્યારે ગાંડા માણસની માનસિક ક્ષમતા કામ કરતી નથી, એટલે એ વિચારી શકતો, એ કાર્ય કરી શકતો નથી. તો યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી, અભ્યાસ કરવા માટે, વર્ક, કામ કરવા માટે, ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર, કે આપણને હંમેશા રચનાત્મક અને કાર્યરત રાખવા માટે ઉપયોગમાં લેવા છે ઓન યોર આપણા જીવનની અંદર કાર્યક્ષમ રાખવા માટે અને રચનાત્મક કાર્ય કરવા માટે આપણને આપણી માનસિક ક્ષમતાની જરૂર પડે છે. ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન. રેશનલ એટલે યોગ્ય, ડે ટુ ડે, રોજ બરોજના યોગ્ય નિર્ણય લેવા માટે આપણને આપણી માનસિક ક્ષમતાની જરૂરિયાત ઊભી થાય છે. ફોર એક્ઝામ્પલ, અહીં એક ઉદાહરણ આપેલું છે, જુઓ કે ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર. તમારી પાસે ચોઇસ છે, પસંદગી છે. તમે ચાલીને કામ પર જઈ શકો છો અથવા તો કાર લઈને જઈ શકો છો, એવી તમારી પાસે ચોઇસ છે. કઈ સિચ્યુએશનમાં? ધ ફેક્ટ દેટ, હકીકત એવી છે, ઇટ વોઝ રેનિંગ હાર્ડ, કે ખૂબ જ વરસાદ પડી રહ્યો છે, એન્ડ યુ હેડ અ કોલ્ડ, અને તમને શરદી પણ છે, તમને તાવ, તમે બીમાર છો. હવે આવી પરિસ્થિતિમાં તમે કયો નિર્ણય લો? તો એક રેશનલ ડિસિઝન કુડ લીડ યુ ટુ ધ ડિસિઝન, તમને એવા નિર્ણય તરફ લઈ જશે દેટ, કે જે ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર, કે આવી પરિસ્થિતિમાં કાર લઈને જવું વધારે હિતાવહ છે. એ નિર્ણય પર આપણી જે માનસિક ક્ષમતા છે તે આપણને લઈ જશે. કારણ કે દેટ વુડ બી અ રેશનલ ડિસિઝન, એ યોગ્ય નિર્ણય છે, બેઝડ ઓન ધ કરંટ સર્કમસ્ટેન્સીસ. હાલની સર્કમસ્ટેન્સીસ એટલે પરિસ્થિતિ, હાલની પરિસ્થિતિને જોતા કાર લઈને જવું વધારે હિતાવહ છે. ઓકે મિત્રો, નાઉ સમ ક્વેશ્ચન્સ આર જે તમારે કરવાના રહેશે. નેક્સ્ટ પેરા, ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ યુ. માઇન્ડ, મગજ છે તે તાર્કિક અને યોગ્ય, રેશનલ એટલે યોગ્ય અને તાર્કિક ભાગ છે. દેટ હેલ્પ્સ યુ, જે તમને મદદ કરે છે, ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ, તમને લાગણી વગરના નિર્ણયો લેવામાં મદદરૂપ થાય છે. ટુ સ્ટોર, તેને સંગ્રહ કરવા માટે, એન્ડ રીટ્રાય ઇન્ફોર્મેશન, એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ, અને રીટ્રાય ઇન્ફોર્મેશન, માહિતીને સંગ્રહ કરવા માટે, માહિતીને યાદ કરવા માટે, એન્ડ ટુ ઓર્ડર, તમને હુકમ પણ આપે છે, એન્ડ કેલ્ક્યુલેટ, ગણતરી પણ કરે છે. તો આપણા મગજ જે છે તે આપણા શરીરનું યોગ્ય અને તાર્કિક ભાગ છે, જે આપણને મદદરૂપ થાય છે. એની અંદર તો અનઇમોશનલ ચોઇસીસ, આપણે લાગણીહીન થઈને કોઈ પણ વસ્તુની પસંદગી કરીએ, કોઈ પણ નિર્ણય લઈએ, એના માટે આપણને આપણી માનસિક ક્ષમતા, આપણું મગજ ઉપયોગ કરે છે. ટુ સ્ટોર એન્ડ રીટ્રાય ઇન્ફોર્મેશન, માહિતીને સંગ્રહ કરવાનો અને ફરી એને યાદ કરવા માટે મદદરૂપ થાય છે. ઓર્ડર આપવા માટે, હુકમ કરવા માટે અને ગણતરી કરવા માટે આપણને મગજની જરૂર પડે છે. ઇટ ઇઝ અ કાઉન્ટર પાર્ટ ઓફ ધ ઇમોશન્સ. એવું કહેવાય છે કે લાગણીઓનો અડધો ભાગ છે આપણું મગજ. અ ગુડ એક્ઝામ્પલ ઓફ ઇન્ટરેક્શન બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન્સ. એક એક્ઝામ્પલ જોઈએ, ઇન્ટરેક્શન કોના વચ્ચે? માઇન્ડ, મગજ અને તણાવ વચ્ચે, લાગણીઓ વચ્ચેનું એક ઉદાહરણ જોઈએ આપણે. તે કયું છે? ઇઝ એક્ઝામ નર્વસ, કે એક્ઝામમાં જે આપણે નિરાશ થઈ જઈએ છીએ ને, કે આપણે નર્વસનેસ એક્ઝામની અંદર, પરીક્ષા દરમિયાન જ્યારે આપણને નિરાશ થઈએ, નર્વસ થઈએ છીએ, એનું એક સચોટ ઉદાહરણ અહીંયા આપવામાં આવેલું છે. જોઈએ કઈ રીતના, એ કઈ રીતના પ્રૂવ કરે છે ને, તો કે યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ યુ retain what you have revised. તો તમારી માનસિક ક્ષમતા જે છે તમને મદદરૂપ થાય છે. એની અંદર
રિટેન વોટ યુ હેવ રિવાઇઝ, યાદ કરવા માટે. વોટ યુ હેવ રિવાઇઝ, જે કંઈ પણ તમે તૈયાર કરેલું છે તેને યાદ કરવા માટે આપણને આપણું મગજ કામ કરે છે. યુ નો યોર સ્ટફ, તમે બધું જ જાણો છો. પણ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ, પણ જેવા તમે પરીક્ષાની અંદર પરીક્ષા ખંડમાં પહોંચ્યા એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ, અને પછી તમે ત્યાં લાગણીવશ થઈ જાઓ છો, ત્યાં તમે ઇમોશનલ થઈ જાઓ છો. અને ત્યાર પછી શું થાય છે? શેના માટે? વાય, તમે શા માટે ઇમોશનલ થઈ જાઓ છો? બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ એન્ડ ઇમેજિનિંગ ફેલિયર્સ. મુશ્કેલીઓ, પેપરની મુશ્કેલીઓ, પરીક્ષાની મુશ્કેલીઓ એન્ડ સાથે સાથે ફેલિયર, તમને એક નપાસ થઈ જવાની કે અસફળ થવાની જે લાગણીઓ ઉદ્ભવી આવે છે. તમને બીક લાગવા માંડે છે. હજુ પેપર આવ્યું નથી પણ તેમ છતાં પેપર અઘરું આવશે તો, સવાલના જવાબ નહીં આવડે તો, હું ભૂલી જઈશ તો, એવા બધા પ્રશ્નો તમને ત્યાં આવવાની શરૂઆત થઈ જાય છે ઓલ ઓફ અ સડન. અને પછી અચાનક જ ધ કેરફુલી સ્ટોર ઇન્ફોર્મેશન ઇઝ નો લોંગર અવેલેબલ, કે જે કેરફુલી તમે માહિતીને જે સ્ટોર કરી હતી, સંગ્રહ કરી હતી, બહુ કાળજીપૂર્વક જે તમે માહિતીને સ્ટોર કરી હતી, ઇઝ નો લોંગર અવેલેબલ, હવે તે ત્યાં રહેતી નથી. એટલે બધું, એવું નહીં કહેતા આપણે કે હું પરીક્ષામાં જ બેસું છું ને બધું ભૂલાઈ જાય છે, તો તે આના કારણે કે પેપર આવતા પહેલાં, પરીક્ષા શરૂ થતાં પહેલાં જે પરીક્ષા ખંડની અંદર તમને જે વિચારો આવવાની શરૂઆત થઈ જાય છે, તેના કારણે બધી માહિતી વિલુપ્ત થઈ જાય છે, ગાયબ થઈ જાય છે. યોર ઇમોશન્સ હેવ બેડ ધ વે, જે તમારી ઇમોશન્સ, તમારી લાગણીઓ છે, અટકાવી દે છે ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર, કે તમારી ઇન્ફોર્મેશન, તમે માહિતી જે સંગ્રહ કરી છે તે બધી માહિતીને બહાર આવવા માટે તમારી લાગણીઓ અટકાવી દે છે. એટલે મિત્રો, પરીક્ષાની અંદર લાગણીનું કોઈ મહત્ત્વ હોતું નથી, ઉલટું નુકસાન કરે છે. ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ તો ઇમોશન્સ, તમારી લાગણીઓ હેવ બેડ, એ અડચણરૂપ બની જાય છે ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર, કે તમારી આંતરિક માહિતી, જે તમે માહિતી જે સ્ટોર સંગ્રહ કરી છે તેના માટે તમારી લાગણીઓ શું બની જાય છે? દુશ્મન બની જાય છે, એવું કહી શકાય. મિત્રો, સમ ક્વેશ્ચન્સ આર ધેર, યુ વિલ હેવ ટુ ડુ. હવે ના પેરેગ્રાફમાં તેનું નિવારણ પણ જોઈ લઈએ. આપણને કેમ યાદ નથી રહેતું, નિવારણ પણ આપણે જોઈએ. નાઉ લેટ્સ સી ધ નેક્સ્ટ પેરા. ડુ યુ ફાઇન્ડ યોરસેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોવિંગ વેઝ? અહીંયા પહેલો જ પ્રશ્ન પૂછેલો છે કે ડુ યુ ફાઇન્ડ યોરસેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ફોલોવિંગ વેઝ, કે નીચે દર્શાવેલા જે કંઈ પણ મુદ્દાઓ છે એમાં તમે તમારી જાતને જુઓ છો, અથવા આવું તમારી સાથે થાય છે ખરું? શું થાય છે? તો પહેલું, યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કન્સન્ટ્રેટ ઓન થિંગ્સ, કે પરીક્ષા હોલની અંદર યુ ફાઇન્ડ ડિફિકલ્ટ, તમને મુશ્કેલી ઊભી થાય. શેના માટે? કોન્સન્ટ્રેટ ઓન ધ થિંગ્સ, કે વસ્તુ પર, કોઈ પણ બાબત પર કોન્સન્ટ્રેટ કરવા માટે, ધ્યાન કેન્દ્રિત કરવા માટે તમને મુશ્કેલ થાય છે. જ્યારે પરીક્ષા ખંડમાં જઈએ અથવા તો બીજા કોઈ પણ કામમાં તમે કોઈ પણ વસ્તુ કાર્ય કરતા હો તો ત્યાં તમારું ધ્યાન કેન્દ્રિત ના થાય, તમે શું કરી રહ્યા છો તે તમને ખ્યાલ જ ના આવે, અથવા તમને ખબર છે કે શું કરી રહ્યા છો પણ તમને સમજ ન પડે કે નેક્સ્ટ સ્ટેપ શું છે, તમને યાદ ના રહે, એવી બધી પરિસ્થિતિઓ ઊભી થાય. યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી, તમારી યાદશક્તિ છે ઝડપથી ઘટવા માટે, તમે યાદ કરેલું ઝડપથી ભૂલાવા માટે. યુ હેવ લોટ ઓફ થિંગ્સ ઓન યોર માઇન્ડ, તમારા મગજમાં ઘણી બધી વસ્તુઓ છે, ઘણા બધા જવાબો અવેલેબલ છે, બટ કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ, પણ જે થોટ, જે વિચાર તમને જે જોઈએ છે, ક્લિયર, જે ચોખ્ખો વિચાર તમને જવાબ માટે કે પ્રશ્નના જવાબ માટે જે કંઈ પણ જવાબ જોઈએ છે તે તમને ના મળે, તમે એને પિક ના કરી શકો. નેક્સ્ટ, યુ આર ઓફન અનડિસાઇડેડ ધીસ ડેઝ એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ. તો યુ આર ઓફન અનડિસાઇડેડ, તમે કોઈ નિર્ણય ના લઈ શકો. આવા દિવસોમાં તમને કોઈ સમજ જ ના પડે કે નિર્ણય શું લેવું, શું લખવું, શું જવાબ આવી શકે. એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ, અને એક વિપરીત પરિસ્થિતિ તમારા માટે ઊભી થઈ જાય. યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક દેટ યુ વેર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર. તો કે યુ મેક લોંગર ટુ ટાસ્ક, કે જે ટાસ્ક જે છે તમારું કામ લાંબુ ને લાંબુ થતું જાય, જ્યારે વેર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર, જે પહેલાં તમે ખૂબ ઝડપથી કરી નાખતા, કોઈ પણ પ્રશ્નનો જવાબ હોય, કોઈ એસે હોય અથવા કોઈ પણ કામ હોય તે તમે પહેલાં ઝડપથી કરી નાખતા, પણ અત્યારે કામ પૂરું જ નથી થતું એવું બને. અથવા તો
યુ સ્ટાર્ટ લોટ ઓફ થિંગ્સ. તમે ઘણી બધી વસ્તુઓ સ્ટાર્ટ કરી, લખવાની સ્ટાર્ટ કરી, તમે કાર્ય કરવાની ઘણી બધી વસ્તુઓ સ્ટાર્ટ કરી, શરૂઆત કરી, બટ ડોન્ટ ફિનિશ એની. પણ એક પણ ના પૂરી થાય. દાખલા તરીકે તમે પ્રશ્નના જવાબ પરીક્ષાની અંદર ઘણા બધા પ્રશ્નના જવાબ એવા છે કે તમને આવડે છે, તમે બધા સ્ટાર્ટ કર્યા, પણ એકનો પણ જવાબ ના આવડે, એકનો પણ જવાબ મેળ બેસે નહીં, એકનો પણ જે સોલ્યુશન આવવું જોઈએ તે સોલ્યુશન આવે નહીં. જો તમારી સાથે આવી પરિસ્થિતિ થતી હોય તો શું જોઈએ હવે? તો કે ઇફ યસ, જો હા તમે આવી પરિસ્થિતિમાંથી વારંવાર પસાર થાવ છો તો then it gives a sign of mental stress present in you. તો એ એક સંકેત છે. શેનો સંકેત છે? તો કે પ્રેઝન્ટ હાલમાં યુ હેવ અ મેન્ટલ સ્ટ્રેસ, કે તમારી એમાં તણાવ છે, માનસિક તણાવ તમે અનુભવી રહ્યા છો. The better you deal with the stress, the less your mental capacity will be affected. તો આવી પરિસ્થિતિમાં શું? તો the better you deal with the stress, જેટલી સારી રીતે તમે આ સ્ટ્રેસને, તણાવ સાથે કામ લેશો, the less your mental capacity will be affected. એટલી તમારી, એવું કહી શકાય કે જેટલી સારી રીતે તમે આ માનસિક તણાવમાં કામ કરશો એટલી તમારી માનસિક ક્ષમતાને ઓછી અસર પડશે, એટલું ઓછી તમારે તકલીફ પડવાની રહેશે. ધ ફોલોઈંગ એક્સરસાઇઝ, અહીંયા કેટલીક કવાયતો આપેલી છે, કેટલીક એક્સરસાઇઝીસ આપેલી છે, એ જે છે વિલ હેલ્પ યુ, તમને મદદરૂપ થશે. બિલ્ડ બેટર સ્ટ્રેસ reliances and rebalance yourself in your mental capacity has already started suffer due to stress. તો અહીંયા કેટલીક કવાયતો આપેલી છે જે તમને મદદરૂપ થશે. રિસાયલેન્સ, તમારા મગજને શાંત કરવા માટે. રીબેલેન્સ યોરસેલ્ફ, તમારી જાતને તમે રીબેલેન્સ, સંતુલિત કરી શકશો. ઇફ યોર મેન્ટલ કેપેસિટી હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ, જો તમારી માનસિક ક્ષમતા કે માનસિક તણાવ જે છે તે શરૂઆત કરે છે ટુ સફર ડ્યુ ટુ સ્ટ્રેસ, કે તણાવના કારણે તમે તકલીફ અનુભવતા હશો, તો અહીંયા કેટલીક કવાયતો આપેલી છે જે તમને આવી માનસિક તણાવમાં તમારી જાતને રીબેલેન્સ, સંતુલિત કરવામાં, તમને શાંત કરવામાં મદદરૂપ થશે. આગળ જોઈએ હવે કઈ એવી પરિસ્થિતિઓ તમને સૂચવેલી છે. સૌથી પહેલાં છે, ધ ફર્સ્ટ વન ઇઝ ધેટ સ્ટોપ ઓવર થિંકિંગ. હવે સ્ટોપ ઓવર થિંકિંગ એટલે વધારાનું વિચારવાનું બંધ કરો. તમારા મગજમાં જે અલગ વિચારો આવતા હોય ને, વધારાના પરીક્ષા ખંડમાં ગયા અને તમને જેવા તેવા પરીક્ષા પેપર અઘરું આવશે અને સુપરવાઇઝર અઘરો આવશે કે વગેરે જેવા પ્રશ્નો આવતા હોય તેને વિચારવાનું પહેલાં બંધ કરો. તો એના માટે શું? તો વેન ટાસ્ક એન્ડ પ્રેશર્સ સ્ટાર્ટ બિલ્ડિંગ અપ, કે જ્યારે ટાસ્ક એટલે કામ અને પ્રેશર એટલે દબાણ, જે કામનું દબાણ છે, બિલ્ડિંગ અપ વધવા માંડે, the mind can sometimes go into overthinking. તો કેટલીક વખતે આપણું મગજ જે છે તે go into overthinking, વધારાના વિચારોમાં પહોંચી જાય છે. અને પછી you come to the thought, તમે એવા નિર્ણય પર, એવા વિચાર પર આવીને ઊભા રહો છો, that કયો છે? I wish there was a switch in my head. સેક્ચુઅલીના વિચારો કહી શકાય એવા, કે આઈ વિશ, હું એવું ધારું, there was a switch in my head, મારા મગજમાં એક એવી સ્વિચ બેસાડેલી હોય, that I could flick, જેને હું દબાવું, and turn on all the thoughts going around in my mind. અને બધા વિચારો જે મારા મગજની આજુબાજુ ફરે છે તે ફટાકથી બંધ થઈ જાય, એવા વિચારો આપણા મગજમાં આવવા લાગે. ઇટ ઇઝ નોટ દેટ ઇઝી. પણ મિત્રો, એ એટલું સહેલું નથી જેટલું વિચારો છો. દેર ઇઝ અ ટેકનિક. હા, કોઈ પદ્ધતિ એવી છે ટુ હેલ્પ યુ, જે તમને મદદરૂપ થશે ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓવર થિંકિંગ, કે આ ઓવર થિંકિંગ, જે વધારાના વિચારો આવે છે તે દરમિયાન આ તકનિક તમને મદદરૂપ થઈ શકે છે. સૌથી પહેલાં છે, સે ટુ યોરસેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે. દિવસ દરમિયાન આ વસ્તુ તમારે કહેવાની છે. આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ, મને કોઈ બાંધછોડ નથી, એન્ડ આઈ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. અને મારે કરવાનું જ છે. વોટ એવર હેપન્સ, જે કંઈ પણ થાય, વેન ઇટ હેપન્સ, જ્યારે પણ થાય, મારે કોઈ પણ બાંધછોડ વગર જે કંઈ પણ કામ મારી પાસે આવે અને જ્યારે આવે તે મારે કરવાનું છે. રિપીટેડલી, વારંવાર તમારા મગજમાં આ તસબીહ તમારે પડતું રહેવાનું છે. એનાથી શું થશે? તો કે વેન યુ થિંક અબાઉટ અ સ્ટ્રેસફુલ ડે, જ્યારે તમે સ્ટ્રેસફુલ ડે, તણાવ સાથેના દિવસનું વિચારો છો, દેટ લીવ્સ ઇન ફ્રન્ટ ઓફ યુ, તો એ તમારી સામે આવીને ઊભું થઈ જાય છે. તમે વિચારો છો તો તમારી સામે આવીને ઊભું થાય છે. યોર થોટ્સ રન એપ્રોક્સિમેટલી લાઇક ધીસ, તમારા વિચારો કંઈક આ પ્રમાણે ફરે છે. કઈ રીતના?
કે ઓ માય ગોડ, I have so much to do, I must do X and Y and Z, and after that A and B needs to get sorted out as well. I don't know how I am going to it all. I won't even have time to it. એવા અલગ અલગ વિચારો, બેકારના વિચારો આવે. કયા? કે ઓ માય ગોડ, I have so much to do. અરે યાર, મારે ઘણું બધું કામ કરવાનું બાકી છે. I must do X and Y and Z. મારે આ કરવાનું છે, મારે પેલું કરવાનું છે, મારે પેલું કરવાનું છે. અને પછી A and B needs to be get sorted. તો કે પાછું પેલું કામ પણ પૂરું કરો, પેલા બીજા બધા ઘણા બધા કામો પણ પૂરા કરવાના છે. I don't know how I am going to do it. અરે યાર, આ બધું મને ખબર નથી ક્યારે પૂરું થશે, કઈ રીતના પૂરું થશે. I won't even have time to eat. મારી પાસે તો ખાવાનો પણ સમય નથી. એવા ઘણા બધા, મારી પાસે આટલું બધું કામ પડે છે, શું કરીશ, કઈ રીતના કરીશ, એકલો માણસ છે, આ તે ખાવાનું પણ નહીં મળે, કઈ જગ્યાએ જવાનું નહીં મળે. સો મેની થોટ્સ આર ધેર ઇન યોર માઇન્ડ. તમારા મગજમાં ઘણા બધા એવા વિચારો આવતા હશે. Now some questions are here, and then we can see that how to solve these kind of errors. કે આ એરર્સને આપણે કઈ રીતના સોલ્વ કરી શકીએ તે જોઈએ. બેઝિકલી the day hasn't even started but you are already in tears. મિત્રો, કેટલું સરસ મજાનું વાક્ય કીધેલું છે. નોર્મલી, સામાન્ય રીતે, the day hasn't even started but you have already in tears. કે દિવસ એ રીતના શરૂ નથી થતો જે રીતના તમે વિચારો છો. the day hasn't even started that you are thinking. તમે વિચારો છો એ રીતના દિવસ શરૂ થતો નથી, but you are already in tears. પણ તમે પહેલેથી જ એટલા બધા એક્સાઇટમેન્ટમાં આવી જાઓ છો, એટલા બધા નર્વસ થઈ જાઓ છો, એટલા બધા એમ નિરાશ થઈ જાઓ છો. કામને જોઈને જો તો કામની શરૂઆત નથી કરી પણ તમે નિરાશ થઈ જાઓ છો. વોટ ઇઝ હેપનિંગ ઇઝ દેટ. અને પછી શું થાય છે? યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ. અને પછી તમારું મગજ જે છે તે રેસ કરવાની શરૂઆત કરી દે છે. એટલે એ હરીફાઈ કરવાની શરૂઆત કરે છે. કોની સાથે? યુ એન્ડ એન્ટિસિપેટિંગ હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસ્ડ યુ વિલ ફીલ. એ વિચારોની સાથે, તમારી સાથે અને તમારા વિચારોની સાથે. કયા વિચારો? કે તમે કેટલા થાકી જશો. હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસ યુ વિલ ફીલ. કે તમે કેટલા થાકી જશો અને તમે કેટલું તણાવ અનુભવશો. વન્સ યુ હેવ કમ્પ્લીટ ઓલ ધ ટાસ્ક અહેડ. કે આ બધું કામ પૂરું થઈ જશે ને પછી તમે કેટલા થાકી જશો, કેટલો તણાવ અનુભવશો. એની વચ્ચે અને તમારા વિચારોની વચ્ચે પછી શું થઈ જાય છે? રેસ ચાલુ થાય છે. બંને વચ્ચે હરીફાઈ ચાલુ થઈ જાય છે. એક કહે છે કામ પૂરું કરવું અને એક તમને તણાવમાં મૂકવાનો, તમને થાકવા માટેના વિચારો તમારા મગજમાં ફિટ કરતો હોય છે. બંને વચ્ચે જાણે હરીફાઈ ચાલુ થઈ જાય છે. ધીસ ફ્રેન્ટિક થોટ્સ. અને આ બેકારનો વિચાર. કયો બેકારનો વિચાર છે? કે તમે એવું વિચારો છો કે કેટલો હું કામ કરીને થાકી જઈશ, કેટલો તણાવ અનુભવીશ. આ બેકારનો વિચાર છે. આ બેકારના વિચારના કારણે સ્ટાર્ટ વીકનિંગ યોર એનર્જી. તમારી એનર્જી, તમારી શક્તિ છે ને તે નબળી પડતી જાય છે, મંદ પડતી જાય છે. એન્ડ એઝ અ રિઝલ્ટ, અને તેના પરિણામે યુ આર એન્ટરિંગ ઇન્ટુ અ બિઝી ડે. તમે પહેલાંથી જ, શરૂઆતથી જ તમે વ્યસ્ત દિવસમાં પરોવાઈ જશો. તમારો પહેલો શરૂઆત જ વ્યસ્ત દિવસથી થઈ જાય છે. with only half of your normal energy. તમારી શરૂઆતની જે નોર્મલ એનર્જી જે છે, ખરેખર જે તમારી પાવર જે છે, તમારી શક્તિ છે, એ અડધી તો એ ત્યાં જ વેડફાઈ જાય છે. તમે ત્યાં પહેલેથી જ તમે પેલા સ્ટ્રેસફુલ ડે અથવા તમે એવું કહો કે બિઝી, વ્યસ્ત દિવસમાં પરોવાઈ જાઓ છો. યુ સીમ ટુ હેવ પ્રૂવ then when you end up shattered. જ્યારે તમે પૂરું કરો છો ને, અંત લાવી જશો બધા કામનો, એટ ધ એન્ડ ઓફ ધ ડે, દિવસના અંતે જ્યારે તમે તમામ કામ પૂર્ણ કરી દો છો ને, તો યુ સીમ ટુ હેવ પ્રૂવ ધેટ. પછી જાણે તમે સાબિત કરી બતાવો છો. શેનું? યુ વેર રાઇટ ઓલ અલોંગ. તમે સાચા હતા. એટલે તમે થાકી ગયા છો, તમે બહુ તણાવ અનુભવ છો. જે તમારો શરૂઆતનો વિચાર હતો ને એ હવે અહીંયા તમે સાબિત કરી બતાવ્યો કે ના યાર બહુ કામ હતું વગેરે વગેરે. યુ હેડ અ ડ્રેડફુલ ડે. બહુ ખતરનાક, બહુ ખરાબ દિવસ હતો. એન્ડ યુ ફીલ ફિઝિકલી ડ્રેન. અને તમે શારીરિક રીતે બહુ નર્વસ અનુભવો છો, બહુ થાકી જાઓ છો. એવું બને કે એવું હોય કે તમે કામ પહેલાં જ તમે એ કામની પરિસ્થિતિ કે પછી કામ પૂરું થશે ત્યારે શું થશે એ વિચાર્યું. કામ શરૂ નથી કર્યું પણ કામ પૂરું થયા પછી જે તમે થાક અનુભવવાની શરૂઆત કરી દો છો ને, એ શરૂઆત એ પૂરા થયા પહેલાંથી શરૂ થાય છે. એ થાક શરૂઆતથી શરૂ થઈ જાય છે અને તેના કારણે ઘણી બધી મુશ્કેલીઓ પણ ઊભી થાય છે.
ઇન ઓર્ડર ટુ હેવ ધ મેક્સિમમ એનર્જી અવેલેબલ એટ ધ સ્ટાર્ટ, કે દિવસના શરૂઆતમાં જે કંઈ પણ આપણી પાસે ઘણી બધી એનર્જી, ઘણી બધી શક્તિ, ઘણો બધો પાવર આપણી પાસે હોય છે, યુઝ તો એનો ઉપયોગ કરવાનો છે. આઈ હેવ નો એક્સપેક્ટેશન એન્ડ આઈ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. પેલું મંત્ર છે ને, એનો ઉપયોગ કરવાનો છે કે મને કોઈ છટકબારી નથી, મને કોઈ છૂટકો નથી. વોટ એવર હેપન્સ, જે કંઈ પણ બનશે, વેન આઈ હેવ ટુ ડુ, મારે એ કામ કરવાનું રહેશે. તો આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ, મારે કોઈ જાતની બાંધછોડ નથી. આઈ ડીલ વિથ વોટ એવર હેપન્સ, જે કંઈ પણ થશે તે મારે કરવું પડશે. વેન ઇટ હેપન્સ, અને જ્યારે પણ થશે ત્યારે મારે એ કામ કરવું પડશે. એઝ અ ફોર્મ ઓફ મંત્ર, એ તમારે મંત્રના સ્વરૂપે, તસ્બીના સ્વરૂપે એ જાપ ચાલુ જ રાખવાનો હોય છે. એટલે એવું નહીં કે એ જાપ ચાલુ રાખવાનું એટલે કામ ઓટોમેટિક આપમેળ થશે, ના, પણ તમને એક એનર્જી પ્રોવાઈડ કરશે કામ કરવાની, કે મારે તો એ કરવું તો છૂટકો નથી, મારે કરવું જ પડશે. યુ વિલ નોટિસ, તમે જોશો હાઉ યોર બોડી સ્ટાર્ટ રિલેક્સિંગ, તમારું શરીર કઈ રીતના રિલેક્સ થઈ જશે, કઈ રીતના સાંત્વના અનુભવશે એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન, કે કોઈ બાંધછોડ નથી, કોઈ છટકબારી નથી. એ વિચારથી જ તમારા શરીરને એક જાણે પ્રાણ ફૂંકાતો હોય કામ કરવાનો એવું તમને લાગશે. ધીસ રિલેક્સેશન, અને જે આ સાંત્વના છે, આ રિલેક્સેશન ટેલ્સ યુ, તમને કહેશે દેટ કે યુ હેવ જસ્ટ સ્ટોપ યોર સેલ્ફ ફ્રોમ વેસ્ટિંગ વેલ્યુએબલ એનર્જી, કે તમારે જે તમારી કિંમતી વેલ્યુએબલ એનર્જી, પાવર જે છે, કિંમતી શક્તિ છે, તેને વેડફવાનું, વેસ્ટ કરવાનું બંધ કરો. યુ વિલ ફીલ કામર મેન્ટલી, તમે માનસિક રીતે સાંત્વના અનુભવશો. એન્ડ ઇમોશનલી એઝ કન્સિક્વન્સ, અને સાથે સાથે અને તેના પણ પરિણામે તમે માનસિક રીતે પણ શાંતિ, તમે માનસિક રીતે અને લાગણીની રીતે પણ તમે સાંત્વના અનુભવશો. એટલે તમને ત્યાં તમારી લાગણીઓ તમને ત્યાં કોઈ પણ પ્રકારનો અસર કરશે નહીં. સમ ક્વેશ્ચન સારી મિત્રો, ક્વેશ્ચન્સ તમારે જરૂરથી કરવાના રહેશે.